છું તો નારાયણ છે. બસ પહેલા પ્રકારની પહેલી છેલ્લી વાત સવારના પરમાં 10 મિનિટ બપોરે સાંજે એના થોડા વિચારમાં રહેવું અને પછી ભજન કરીએ. બસ પછી ભલે મન પજવે તો પજવે, બુદ્ધિ પજવે, તર્ક વિતર્ક, શંકા આશંકા, ભૂડાઘાટ, મરી જવાના સંકલ્પ. આત્મા મરતો જ નથી. મરવાનો સંકલ્પ કરીએ શું કરવા? સાંભળી લો બધી વાત. આત્મા મરતો જ નથી, દેહ બદલો છે. શા માટે મરવાનો સંકલ્પ કરીએ? નથી થવાનો. હવે મરી જઈએ, લઈ લઈએ ગોરીઓ 2-4. જય સ્વામિનારાયણ. આત્મા કદાપી મરતો નથી. તમે આત્મા પર આવા સંકલ્પો ઉઠાડીને નાલાયક સંસ્કાર નાખતા નહીં. આત્મા તો સ્વયં જ્યોતિર સ્વરૂપ છે, પ્રકાશી યુક્ત છે. એને મરવાનું છે જ નહીં. એ તો દેહ બદલ્યા કરશે તમારામાં નાલાયકી છે ત્યાં સુધી. તમારામાં નર્યા માયાના ગંદા ભાવોને આકારે વર્તવાની નાલાયક વૃત્તિના હેવાએ કરીને આત્મા બિચારો દુઃખી થતો જાય છે. લાવો મરી જાઓ, બસ હું પી લઈશ. મેં પેલી વાત કરી હતી જૈન સંપ્રદાયના એક સાધુની. સાસુઓના ઝઘડાની વાત કરેલી. બહુ અમથી કે તમે આમ નહીં વર્તો તો હું પી લઈશ, નહીં વર્તો તો હું પી લઈશ, નહીં વર્તો તો પી લઈશ. 3 અઠવાડિયામાં 3 વાર કહ્યું. આમાં ભરતી જ નહીં. હાર બહાર જ છે. આપણે બહાર થઈ જાવ. પી લીધું. એકચ્યુઅલી એને અહમ રેડ્યો, પીધું નથી. એ મૃત્યુ નથી પામી. એને એના અહમમાં વધાર્યો. ઝેર પીને ફકીરભાઈ એને અહમ વધાર્યો. આ તો એવા ને એવા જ છે. આ બહાર જ છે. બોલી કે હું પી લઈશ. પીવું જ પડે ને. એના કરતાં એ વિચારને હાથ સાથ જ ના આપ્યો હોય તો શું હતો છે? જ્યારે બેરીડી ખતમ થાય એટલે શું થાય? મરી જવું છે. બસ આપણાથી નહીં થાય. આ છોડી દેવા જેવું છે. સ્વામીને એકવાર કહી દે ખાનગી. જય સ્વામિનારાયણ. એ તો દરેક કહેવાનું છે. પહેલા પ્રકારની પહેલી છેલ્લી વાતને આ વાતનો જ્યારે વિચાર કરીએ ત્યારે એ સંકલ્પમાં તમે કોઈ સંજોગમાં ભરી શકશો જ નહીં. નેવર. અને આ 3 વાતમાં મસ્ટ તમારે વિચારમાં રહેવું પડે જ. મસ્ટ એટલે મસ્ટ. પહેલા પ્રકારની પહેલી છેલ્લી. સાધકો, હું એમ નથી કહેતો કે સાધના કઠણ નથી, છે. સાધના આ માર્ગે ચાલવું એટલે કઠણ બી છે. આ કઠણ માર્ગ માયિક તંત્રમાં રહેલા એવા આપને અમાયિક એવા તંત્રને ધારણ કરવા માટે આપણે આ 5-7 વતના તરફ નજર રાખીએ તો સાધના બહુ સરળ થઈ જાય. અને એટલે હું 7 વર્ષથી મંડ્યો છું. પ્રથમ 16, 18, 67, મારે 37, 41, છેલ્લા 11, 38 કાર્યની 12. સાદા જ વતના છે, સાદા જ. બસ દરરોજ એક વાંચીએ, વિચારીએ, દરરોજ એક વાંચીએ. આમ તો બધા જ વતના વાંચવાના છે, પણ આમાંથી એક ફરજિયાત કરી લેવું. બાકીનું એક જનરલ લખો. 2 વતના તો સામાન્ય રીતે કોઈ પણ સત્સંગીએ, દુનિયાના કોઈ પણ સ્વામિનારાયણના સત્સંગીએ દરરોજ 2 વતના અને 10 તો સ્વામીની વાતો વાંચવી જોઈએ જ. ફરજિયાત હોવું જોઈએ. 2 તો ફરજિયાત વાંચવું જોઈએ. ગમે તેવો ખેડૂત હોય, ગમે તેવો મલ્ટીમિલિયનર હોય, ગમે તે માણસ હોય, 2 વતના અને 10 તો સ્વામીની વાતો એને વાંચવી જ જોઈએ. આ તો એને ફરજ બનાવી દેવી જોઈએ. એની જીવનની રહેણી કરણીમાં બની લેવું જોઈએ. એની ઓફિસના કામનું કામ છે એમ માની લેવું જોઈએ. અને 2 વતના અને 10 વાતો આપણે ન વાંચીએ તો શું કરવાના? આપણે કરવાના શું? આપણે આ લોકો ગમે ત્યાં પેલા ચીભરાન, જામફર ને ટેટીને શું બધું બોરાન બધું પકવે. પણ મને એ લોકોનો ગુણ એટલો બધો ગુણ, આખો દિવસ કામ કરે પણ છેવટે જાય અમૃત ભુવનમાં. એટલો બધો ગુણ, પગે લાગવાનું મન થાય. આખો દિવસ કામ કર્યા 2 જણા, પણ રાત્રે કથા વાર્તા ધૂન ભજનમાં પાછા બેસે જ. એક રૂટીન છે, રૂટીન. અને પાછું આપણને ભજન કરવાનું મન ન થાય એટલે શું? આપણી તો જવાબદારી ખૂબ મોટી છે. કોઈ માર્ગ જ નથી. નો અલ્ટરનેટિવ. વિવેકી થવું છે? યસ, કરો ભજન. આહાર વિહાર યોગ્ય કરવા છે, કરો ભજન.
સારા વિચારોમાં રહેવું છે, કરો ભજન. એક જ સર્વે રોગની એક દવા, કરો ભજન. કોઈ માર્ગ જ નથી. સેવા સમાગમ સ્મૃતિ એટલે આપણે આ સમાગમમાં બેઠા છીએ. પ્રસંગ એવો સરસ સંતનો કરવો જેના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ પર્વતભાઈની ઘરે ગયા. દુષ્કાળનો એ સમય હતો. છેલ્લી વાત પૂરી કરું છું. પર્વતભાઈની નિશ્ચિંતા, પર્વતભાઈનું કરતા હર્તાપણું માનવું, પર્વતભાઈનું પ્રભુ સાથેની પ્રીતિ, અગ્નોતેરો કાળ. ભેસાણથી ચિઠ્ઠી લઈને માણસને મોકલ્યો ભગવાન સ્વામિનારાયણે. ભેસાણ આવ્યું સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ. પર્વતભાઈ પેલા ખૂણા ઉપર 300 કિલોમીટર. પેલો ક્યારે જતો છે? ગધેડા પર બેઠો, ઘોડા પર બેહાડ્યો છે મહારાજે કે આપણે જુનાગઢ પ્રદેશમાં પણ અંગક્ષેત્ર ખોલવું છે. પહેલી તમારા ઘરથી સકલજો, જેટલું અનાજ હોય એટલું એમાંથી મન રાખીને બાકીનું બધું અંગક્ષેત્રમાં મૂકીને અંગક્ષેત્રની શરૂઆત કરી દેજો. કાગળ પહોંચ્યો, રાજી થઈ ગયા. હાશ, ચાલો સેવામુખ થઈ જઈએ. ઘરવાળીએ કાગળ વાંચ્યો. ઘરવાળીને કહ્યું કે 32 મણ છે, 62 મણ. ઘરવાળી કે 10 મણ રાખવો પડશે, 1 મણ નહીં. ઘરવાળી કે કેટલા? પેલો ધીમે, પર્વતભાઈ એટલા ધીમે સમજાવે. મહારાજે લખ્યું છે, રોટલા મહારાજ આપે એ આપણને જીવાડે, આપણે ખુરશીધર મહારાજ જરૂરથી આપશે. મહારાજ 300 માઇલથી કાગળ લખે છે, અહીં થોડા આવવાના છે. આ તમારો મન બાજુ તો 5 દાડામાં પૂરો થઈ જશે. પર્વતભાઈ એટલી ધીરજથી એની મિસિસને સમજાવ્યા, એટલી ધીરજથી મિસિસને સમજાવ્યા. આ પાડી મોડ આ પાડી સમજાવ્યા. કારણ કરુણાનિધિ મહારાજ, એટલા બધા કરુણાનિધિ. ઓહો! પણ એ પ્રસંગ અંગક્ષેત્રનો ભલે હતો, દુષ્કાળ ભલે હતો, પણ પ્રસંગ તો પર્વતભાઈનો હતો કે મિસિસની સાથે કેવી રીતે વર્તે છે. એટલી મીઠાશથી સમજાવે, એટલી સમજાવે. પછી મારે જરૂર પડશે તમારા અંગક્ષેત્ર માગવા આવીશ. એ તો કેટલી શરત મૂકે. આ એક જીવ દશા છે, કરુણ હાલત છે આ દેશની, આપણા બધાની. ભગવાન સ્વામિનારાયણ પહોંચી ગયા. ભગવાન સ્વામિનારાયણ પહોંચી ગયા. પોનસેર બાજરો હતો કોઠીમ. પહોંચી ગયા. હસબન્ડ એન્ડ વાઈફનો ઝઘડો થવાની તૈયારી પર. ભગવાને ભગતનો પક્ષ રાખ્યો. ટાઈમે પહોંચી ગયા. બાઈને આનંદ કરાવી દીધો. ઢોકી દો, ઠાકોરજી પધરાવી દો, કાઢો, ઉગાડશો નહીં. રોટલા ચાલુ કરી દીધા. પણ પર્વતભાઈની ધીરજ કેટલી બધી સરસ. પર્વત ભગવાનને બોલાવવા માટે ધીરજ જોઈએ ને. ઓલરે ત્યાં તો ભગવાન દૂર જ ઉભા જોયા જ કરે, હસ્યા કરે. અમારો બેટો મને ભૂલ